આઈએસઆઈએસનો સૌથી મોટા પ્લાનનો પર્દાફાશ. અમદાવાદથી પકડાયેલા આતંકવાદીઓએ કર્યો ચોંકાવનારા ખુલાસા. અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા આઈએસઆઈએસના 4 આતંકવાદીઓની ગુજરાત એટીએસે પૂછપરછ કરી છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. 4 આતંકવાદીઓ શ્રીલંકાથી ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે આવ્યા હતા અને પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈએસના હેન્ડલરના ઇશારે કામ કરી રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓના નિશાના પર ભાજપ અને આરએસએસના નેતાઓ હતા. તેમના નિશાના પર યહૂદી અને ઈસાઈ સમાજના લોકો પણ હતા. જો આદેશ મળત તો આતંકવાદી ભારતમાં ફિદાઈન હુમલો પણ કરવાના હતા. ગુજરાત પોલીસે જણાવ્યું કે 4 આતંકવાદી શ્રીલંકાના રહેવાસી છે. તેમને પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈએસના હેન્ડલરે ભારત આવવાનો ઓર્ડર આપ્યો હતો. આ 4 આતંકવાદી કોલંબોથી ફ્લાઇટ લઈને અમદાવાદ પહોંચ્યા હતા, પરંતુ તેમની અમદાવાદ એરપોર્ટ પર જ ધરપકડ કરી લેવાઈ. પૂછપરછમાં જાણવા મળ્યું કે અબુ નામનો આતંકવાદી તેમને ઓર્ડર આપી રહ્યો હતો. આ 4 અબુની સાથે ફેબ્રુઆરી 2024માં સંપર્કમાં આવ્યા હતા. અંદાજિત 3 મહિનામાં જ અબુએ આ 4ને બ્રેઇન વોશ કર્યું અને હુમલો કરવા માટે ભારત મોકલી દીધા હતા. આ આતંકવાદીઓ માટે ભારતમાં હથિયારોની વ્યવસ્થા કરાઈ પણ હતી. અબુએ તેમને આદેશ આપ્યો હતો કે અમદાવાદના નાના ચિલોડા લોકેશન પર જાઓ, ત્યાં હથિયારો મળશે. પોલીસને આ જગ્યાએથી 3 પિસ્તોલ, કારતૂસ અને આઈએસઆઈએસનો ઝંડો મળ્યો છે. હથિયારો પર પાકિસ્તાનના ફાટા વિસ્તારનું નામ પણ લખેલું છે. આટલા માટે સ્પષ્ટ છે કે આ હથિયાર પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. આતંકવાદીઓની ધરપકડ બાદ પણ હવે ભારતમાં હથિયાર મૂકનારને શોધવામાં આવી રહ્યા છે.